પાણીપુરી એટલે દરેક સ્ત્રી માટે એમના સુખનું ડેસ્ટિનેશન. પણ હવે વિચારો કે જો તમે પાણીપુરી ખાવા જાઓ છો, તમે પાણીપુરી મોઢામાં મૂકી અને તમારું મોઢું જ બંધ ન થાય, અજીબ લાગે. આ સાચી વાત. હું છું ચાંદી અને આજે આ ઘટના શું થઈ ગઈ. હમણાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 42 વર્ષીય મહિલા 30 નવેમ્બરના એક રસ્તા પર પાણીપુરી ખાઈ રહ્યા હતા અને તેમણે પૂરી ખાવા માટે મોઢું જોરથી ખોલ્યું, આ કર્યું અને પૂરી મોઢામાં મૂકીને બંધ કરવા ગયા, પણ તેમનું મોઢું બંધ જ ન થયું. તેનું કારણ છે જડબામાં સાંધો ખસી જવો. ડોક્ટરની ભાષામાં આને TMJ ડિસલોકેશન કહેવાય છે. આ કોઈ બીમારીના કારણે નથી થતું, પણ જ્યારે તમે કોઈ વસ્તુ જમવા માટે અથવા તો બગાસું ખાવા માટે કંઈ પણ કરવા માટે મોઢું વધુ પડતું ખોલો એટલે જડબાનો સાંધો પોતાની જગ્યાએથી ખસીને આગળ આવી જાય છે અને સ્નાયુઓના પ્રેશરને કારણે જડબું લોક થઈ જાય છે. એટલે જ નિષ્ણાંતો પણ સલાહ આપે છે કે બર્ગર, સોપારી, મીઠાઈ, ચ્યુઇંગમ જેવી વસ્તુઓ જે ખૂબ ચાવવી પડે અથવા તો જેને ખાવા માટે મોઢું ખૂબ જ ખોલવું પડે એવો ખોરાક બને તેટલો અવોઇડ કરવો જોઈએ, કારણ કે તેનાથી જડબાના સાંધા પર પ્રેશર આવે છે. અને જો જમવું જ હોય તો મોઢું ખોલવા માટે વધારે પ્રેશર ન કરીને જેટલું મોઢું ઇઝીલી ખુલી શકે તેટલું જ મોઢું ખોલીને જમવું જોઈએ. હતી ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી? તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.